વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પટાંગણમાં ઘૂઘવતા સમુદ્રના કિનારે યોગ દિવસ ઉજવાયો। સોમનાથમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં વિશાળ સંખ્યામાં લોકોએ પ્રેરણાદાયી યોગાભ્યાસ કર્યો હતો। આ આધ્યાત્મિક અને આરોગ્યપ્રદ અવસરે રાજ્યસભા સાંસદ માનસીભાઈ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા તથા અનેક વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અંબાજી મંદિરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। યોગ બોર્ડ ગાંધીનગર અને અંબાજી ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો। મંદિરના ચાચર ચોકમાં હજારો લોકોએ યોગાભ્યાસ કર્યો। યોગ શિબિરમાં અધિક કલેક્ટર સહિત અનેક અધિકારીઓ, ગ્રામજનો, સુરક્ષા સ્ટાફ, સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો તેમજ શક્તિ સેવા કેન્દ્રના બાળકો જોડાયા હતા। ખાસ કરીને યોગ સાથે ગરબાને પણ સામેલ કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસર યોગીઓથી ઉભરાઈ ગયું હતું। યોગ ડેનું આયોજન કરેલ હતું, એ સૌએ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। યોગ બોર્ડના ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર મિત્રોએ ખૂબ જ સારી રીતે સૌને યોગ કરાવ્યા છે અને સૌની સુખાકારી વધે અને આરોગ્ય સુંદર સારું આરોગ્ય પ્રાપ્ત થાય એવી મા અંબાને પ્રાર્થના કરીએ। અરવલ્લીના શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજ્યના મંત્રી પીસી બરંડાની હાજરીમાં યોજાયેલા વિશાળ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। મંત્રીએ યોગાભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપતા કહ્યું કે યોગ ભારતની પ્રાચીન અને અમૂલ્ય ધરોહર છે, જેનાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત થઈ શકે છે। યોગમય વાતાવરણ વચ્ચે શામળાજી ધામે વિશ્વ યોગ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાની શામળાજી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેની અંદર માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ હાજર રહ્યા હતા અને યોગ કરવાથી ખૂબ ઘણા બધા ફાયદા છે અને યોગ કરવો જોઈએ આપણે દરરોજ માટે। જૂનાગઢમાં એક સાથે 14 સિંહ દેખાયા। સિંહ પરિવારની શાહી સવારી નીકળી। બિલખા રોડ પર સિંહ પરિવાર દેખાયો। એક નર સિંહ, 3 સિંહણ અને 10 સિંહ બાળની લટાર। રેવન્યુ વિસ્તારમાંથી જંગલ તરફ સિંહ ફરી વળ્યા। ગઈકાલે પણ સિંહનું આ જ ગ્રુપ ગ્રોફેડ નજીક દેખાયું હતું અને વધુ એક વખત સિંહ પરિવારે દેખા દીધી છે। જૂનાગઢમાં એક સાથે 14 સિંહનું ટોળું, સિંહ પરિવારની આ શાહી સવારી જોવા મળી। ગઈકાલે પણ આ જે પરિવાર છે તે શિકારની શોધમાં અહીં આવ્યો હતો। ગ્રોફેડ વિસ્તારમાં તેણે મિજબાની પણ માણી અને હવે ફરી એક વખત સિંહ પરિવારની શાહી સવારી નીકળી અને ફરી એક વખત જંગલ વિસ્તારમાં તે જઈ પહોંચી। બિલખા રોડ પર આ પરિવાર કેદ થયો। વાહન ચાલકે પોતાના કેમેરામાં તેને કેદ કર્યો। અમદાવાદ શહેરમાં ચેઇન સ્નેચિંગની વધતી ઘટનાઓ વચ્ચે ઝોન 1 એલસીબીને મોટી સફળતા મળી છે। નવરંગપુરા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં થયેલી ચેઇન સ્નેચિંગ અને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પંકજ અને લક્ષ્મણસિંહ નામના 2 આરોપીઓની વાસણામાંથી ધરપકડ કરાઈ છે। નવરંગપુરા વિસ્તારમાંથી જે દાગીનાની ચોરી કરવામાં આવી હતી, ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો। ચોરીના ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે। પંકજ અને લક્ષ્મણસિંહ નામના આરોપીઓની વાસણામાંથી ધરપકડ કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે આ કાર્યવાહી કરાઈ છે। એક ઝોન 1 એલસીબીએ મોટી સફળતા મેળવી છે। નવરંગપુરા અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ અને ચોરીના બનાવોમાં ભેદ ઉકેલી લીધો છે। શંકરલાલ નામનો જે આરોપી છે તે ગુજરાતમાં 10 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે, જેમાં ઘરફોડ ચોરી, દુકાન ચોરી, ચેન સ્નેચિંગ વગેરે પ્રકારના ગુનાઓ છે। જે બીજા નંબરનો આરોપી છે લક્ષ્મણસિંહ ચૌહાણ, તે 2 ગુનાઓમાં આની પહેલાં પણ પકડાઈ ચૂકેલો છે। વડોદરામાં નેશનલ હાઈવે 48 પર ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે। સયાજીપુરા એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર, સાંસદ અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અકસ્માતોમાં જાનહાનિ અટકાવવા, ત્વરિત સારવાર અને ઝડપી બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા આ કોરિડોર તૈયાર કરવામાં આવશે।
અરવલ્લીથી વલસાડ સુધીના હાઈવેને આવરી લેતા આ પ્રોજેક્ટમાં વડોદરા શહેરમાંથી પસાર થતા 65 કિલોમીટર હાઈવે અને 30 ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ કરવામાં આવશે. સાથે જ બ્લેક સ્પોટ ઘટાડવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને ટ્રાફિક જાગૃતિ વધારવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતોનો કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. દાહોદના લીંબડીમાં દિલ્હી મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત 14 ગામોના આગેવાનો અને ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી. ધોધમાર વરસાદ બાદ અનેક ગામોના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું. ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા અંગે રજૂઆત છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો. બેઠક દરમિયાન આગામી સોમવારે અધિકારીઓની હાજરીમાં ફરી સર્વે કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે યોગ્ય ઉકેલ નહીં આવે તો દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે બંધ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વરસાદ પહેલા આ લોકોએ જે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે આ કોરિડોર હાઈવેની એની વ્યવસ્થા કરી આપવાનું નક્કી કરેલ હતું. ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો અને પહેલા જ વરસાદના કારણે અમારા જે ગરીબ આદિવાસીઓ છે એમના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેમના ઘરો અને મકાનો છે એ જર્જરિત બન્યા છે. અને પ્રાંત સાહેબને અમે ચીમકી ઉચ્ચારેલ છે કે સાહેબ તમે તાત્કાલિક જો આનું નિરાકરણ નહીં લાવશો તો હવે અમે આ હાઈવેનું કામ અટકાવીશું. તો જ્યાં સુધી અમારી જે મૂળભૂત સુવિધાઓ છે ફરીથી ઉપલબ્ધ કરવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હાઈવેનું કામ ચાલુ થવા દઈશું નહીં. પ્રાંત સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તારીખ 22ના રોજ સોમવારના દિવસે રોડ હોય કે પાણી પુરવઠા કે ફોરેસ્ટવાળા તમામ લોકો વસ્તી મુકામે ઉપસ્થિત થઈ એ તમામ પ્રશ્નો સોલ્વ કરવા માટે પ્રાંત કચેરીના અધિકારીઓ અને રોડના અધિકારી વિવિધ કચેરીના અધિકારીઓ અમે ત્યાં સ્થળ પર જે અમને સ્થળ પર પ્રશ્ન સોલ્વ થાય એવું અમને આજે પ્રાંત સાહેબે આશ્વાસન આપ્યું છે. જ્યાં સુધી અમારો રસ્તાની જે અમારી મૂળભૂત સુવિધાઓ જો પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે રસ્તો એમનો પસાર કરવા દેશું નહીં એવી અમારી માંગ છે. આ ઉપરાંત અમે સોમવારથી ફરીથી પણ એક ટીમ બનાવી અને જે આ 14 ગામોની અંદર જ્યાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાવાની કે એ સમસ્યા છે એના નિકાલ માટે શું વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય એ માટેના અમે પગલાં ભરવાના છીએ. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા. બારડોલી, બાબેન, અફવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. અસ્તાન, ઇસરોલી જેવા ગામડાઓ પ્રભાવિત. વરસાદથી અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ વિધિવત રીતે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, જેનાથી ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆતની રાહ પણ જોઈ રહ્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ઝરમર વરસાદ વરસ્યો છે. બારડોલી, બાબેન, અફવામાં ધીમી ધારે વરસાદ ખાબક્યો છે. અસ્તાન, ઇસરોલી જેવા ગામડાઓ પણ પ્રભાવિત જોવા મળ્યા છે. લોકોને ગરમીથી ઉકળાટથી રાહત મળી છે, કારણ કે અસહ્ય ગરમી અને ઉકળાટના કારણે લોકો પરેશાન હતા, ત્રસ્ત હતા. એવામાં વરસાદ ઠંડક લઈને આવ્યો છે. ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી દીધી છે અને એવામાં વરસાદ પાક માટે પણ સારો સાબિત થશે.